ફરી એકવાર વડોદરાના દ્રશ્યો આપને બતાવી દઈએ, જ્યાં શહેરના પૂર્વ ઝોનમાં વિશ્વામિત્રીના પાણી વગર પણ પૂર જેવી સ્થિતિ છે। શહેરમાં વરસેલા 12 ઇંચ વરસાદે પૂર્વ વિસ્તારને ઘમરોળ્યો છે। ગુરુકુળ 4 રસ્તા, ડી માર્ટ રોડ, પ્રથમ રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। તંત્રના પાપે વિશ્વામિત્રીના પાણી ન આવ્યા હોવા છતાં પૂર્વ ઝોન પાણીમાં ગરકાવ થયો છે। અનેક સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણીથી લોકો પરેશાન થયા। તો વડોદરામાં સમાના જલારામ મંદિર આસપાસ પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે। સમા વિસ્તારમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે। વધુ પાણી આવે તો સ્થિતિ કફોડી થવાની શક્યતા છે। સોસાયટીના કેટલાક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। સોસાયટીની બહાર નીકળવા માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ। ટ્રેક્ટરની મદદથી નાગરિકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે। વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારો અને સોસાયટીમાં પરિસ્થિતિ એવી છે કે પગપાળા નથી જઈ શકાતું, કોઈ વાહન લઈને નથી જઈ શકાતું, ટ્રેક્ટર લઈને જવું પડે છે। એક પ્રસંગમાંથી જે પરિવારજનો આવી રહ્યા હતા તેઓને પણ આ જ પ્રકારે ટ્રેક્ટરની અંદર જવાની ફરજ પડી છે। આજવા રોડ ઉપરનું આ જે પરિવાર હતું અને સમા રોડ ઉપર આ પરિવાર જઈ રહ્યું હતું, તેઓને ટ્રેક્ટરની અંદર જવાની ફરજ પડી છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરની અંદર લોકો આ જ રીતે અલગ અલગ જે પણ વિસ્તારો હોય તે વિસ્તારોની અંદર જઈ રહ્યા છે। તે સ્થાનિક લોકો જરૂરથી તેઓને મદદ કરી રહ્યા છે। કેમ આ રીતે ટ્રેક્ટરમાં જઈ રહ્યા છે? ઘરે જાય છે, બહાર પ્રસંગ હતો તે હોલમાં હતા, બહાર પ્રસંગ હતો અને તેને કારણે તેઓને ટ્રેક્ટરમાં અહીંયાથી જવું પડે છે। અત્યારે બીજું એક ટ્રેક્ટર છે, એટલે કે જ્યાં સામાન્ય લોકો પગપાળા ચાલતા હોય ત્યાં ટ્રેક્ટરની ફરજિયાત મદદ લેવી પડે છે। કયા કયા વિસ્તારોની અંદર તમે આયા અને લોકોને મદદ કરી રહ્યા છો? સમા ટોટલ વિસ્તાર પાણીમાં ડૂબી ગયેલું છે। સમા નવી નગરી, જલારામ મંદિર, સમા ગામનો વિસ્તાર, સમા ભરવાડવાસ છેક મંગલ પાંડે રોડ સુધી પાણીમાં બધું ડૂબી ગયું છે। મેં ઓછામાં ઓછા 200-300 માણસોને સ્થળાંતર કરાયા છે અને હજી બી હાલ કરું છું। જ્યાર સુધી બધા માણસો બહાર નહીં નીકળે ત્યાર સુધી હું સેવામાં છું। અને લોકોને એટલું કહેવું, પાણી જોવાના બહાને તમે બહાર નીકળશો નહીં, ગટરો ખુલ્લી છે, કોઈ જાનહાનિ થઈ જશે તો કોણ જવાબદાર રહેશે? તમે તંત્રને દોષ આપશો, લોકો પાણી બહાર જોવા નીકળી ગયા છે, આ પબ્લિક ગાંડી થઈને જોવા નીકળી છે, પણ કોઈ જાનહાનિ થઈ જશે, ગટરો બધી ખુલ્લી છે। એટલે જોખમ પણ છે। પાણીના નિકાલ માટે જે કેટલાક જે ઢાંકણાઓ છે તે ખોલવા પડ્યા છે, એટલે લોકો પોતાના જીવનો બચાવવા માટે પણ અહીંયા સલામત રીતે અવર જવર કરે તેવી પણ જે સ્વયંસેવકો છે અને તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। વડોદરાના શહેરી વિસ્તારોની સ્થિતિ તો જોઈ, પરંતુ ગામડાઓની સ્થિતિ પણ કફોડી થઈ છે। વડોદરાના બનૈયા ગામમાં ઝાડ પર ફસાયેલા 6 વ્યક્તિઓ સહિત 11 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું। ઢાઢર નદીના પાણી બનૈયા ગામમાં પ્રવેશતા સપાટી વધી હતી અને તંત્ર દ્વારા ઢાઢર હેઠવાસના 7 ગામોને એલર્ટ પણ કરાયા હતા। પાણીની વધુ સપાટી વધશે તેનો અંદાજ ન હોવાથી સલામત સ્થળે લોકો ખસ્યા ન હતા અને પાણીની સપાટી વધતા ઘરના છાપરાએથી ઝાડ પર ચડી રાતવાસો કર્યો હતો। અંતરિયાળ વિસ્તારમાં હોવાથી રેસ્ક્યુમાં 5 કલાકથી વધુ સમય લાગ્યો। વડોદરાની ઢાઢર નદીના પાણી ડભોઈના ગામોમાં ભરાયા। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી છલકાઈ અને અંગુઠણ અને ભીલાપુર ગામ બેટમાં ફેરવાયું। નવી નગરી, પાછલું ફળિયું, પાટણવાડિયા ફળિયામાં પણ પાણી ભરાયા। પાણીની વધતી સપાટીને લઈને લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ તારાજી સર્જી છે। વિશ્વામિત્રી ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અકોટા સહિતના અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા। કેડસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા। મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા નુકસાન થયું। ત્યારે આ દ્રશ્યો વડોદરા શહેરના પણ જોઈ શકાય છે। કહેવાતા પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાતા તંત્રની પોલ ખુલી છે, કારણ કે વરસાદ થંભ્યા બાદ પણ અહીંથી પાણીનો નિકાલ નહોતો થયો। પાણી ભરાયેલા રહ્યા હતા। ત્યારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણીના કારણે અત્યારે શહેરી વિસ્તારોની પણ આવી જ સ્થિતિ થઈ છે।
લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા હોય તેવી હાલત થઈ છે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ ટ્રેક્ટરની મદદ લેવી પડે તેવી સ્થિતિ છે. જોઈ શકાય છે આ સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો અને અહીં પણ પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ તારાજી સર્જી છે. કાલાઘોડા બ્રિજ પરથી ઓવરફ્લો થઈ એસએસજી હોસ્પિટલ સુધી આ પાણી ફરી વળ્યા. એસએસજી હોસ્પિટલના ગેટ સુધી કેડસમાં પાણી ભરાયા. પાણી ભરાતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરની એસએસજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં કેટલીય સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હોય છે, ત્યારે સગા સંબંધીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વામિત્રીના પાણી કેટલી હદે શહેરમાં પ્રવેશી ચૂક્યા છે અને ખાસ તો હોસ્પિટલ જેવી જગ્યાઓ પર વિશ્વામિત્રીના પાણી ફરી વળવાના કારણે હાલાકી બમણાઈ જતી હોય છે, બમણી થઈ જતી હોય છે. ત્યારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ જે તબાહી સર્જી છે તેના આકાશી દ્રશ્યો પણ જોઈ શકાય છે. આસપાસના વિસ્તારોને પણ જે અસર પહોંચી છે તે પણ જોઈ શકાય છે અને આ ડ્રોન દ્રશ્યો જેમાં જોઈ શકાય છે કે ક્યાંક ટ્રાફિકની સમસ્યાનો પણ વડોદરાવાસીઓ હાલ સામનો કરી રહ્યા છે, કારણ કે એક તરફ જ્યાં વરસાદ છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ વિશ્વામિત્રીની સતત વધતી જળ સપાટી વડોદરાવાસીઓ માટે અત્યારે એક ભયસ્થાન બન્યું છે. ત્યારે હોસ્પિટલ હોય, રસ્તા હોય, લોકોના ઘરો હોય, તમામ વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળવાના કારણે પરિસ્થિતિ બગડી છે. સમા નવી નગરી વિસ્તારના સમાગામમાં પહોંચી રહી છે. કેટલા લોકો ફસાયેલા છે? ત્યાં કમસે કમ અંદરના ભાગમાં 20 થી 25 લોકો ફસાયેલા છે અને મેઇન જગ્યામાં 3 માણસ વત્તા 3.5 માણસ ફસાયેલા છે. 3 માણસો તથા અન્ય વિસ્તારોમાં કેટલાક ફસાયેલા. અત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે લોકોને ધાબા ઉપર જવાની ફરજ પડી છે, કારણ કે નીચેવાળા જે વિસ્તારો છે, ગ્રાઉન્ડ ફ્લોર છે, ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સલામત રીતે ઉપર ધાબા ઉપર લોકો પહોંચ્યા છે. કેમેરામેન ઇમરાન આપ સીધા દ્રશ્યો બતાવે છે. જલારામ નગર તથા આસપાસના વિસ્તારોની અંદર જે ફસાયેલા લોકો છે તેઓને સલામત કરવા માટે સ્થાનિક તંત્ર તો પ્રયત્નશીલ હતું જ, પરંતુ પાણી વધુ ભયજનક હોવાને કારણે અને ઊંડું હોવાને કારણે આર્મીની મદદ લેવી પડી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 4 ઝોનમાં આર્મીની ટુકડીઓની જે તૈનાતી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર પાસે મદદ માંગવામાં આવી હતી, તેને પગલે 4 અલગ અલગ ઝોનમાં આર્મીની ટુકડીઓની મદદ આપવામાં આવી છે. આવી એક ઝોનની અંદર જે એટલે કે વડોદરામાં ફાળવવામાં આવેલી આ એક આર્મીની ટુકડી છે તે અત્યારે અહીંયા પહોંચી છે. ઈએમઈ સ્કૂલની જે ટીમ છે અને તેના જે તરવૈયાઓ છે તેઓ અત્યારે બોટ સાથે અહીંયા પહોંચ્યા છે અને જ્યાં જે લોકો અહીંયા પહોંચ્યા છે તે વિસ્તારોની અંદર તેઓ અહીંયા જે ફસાયેલા લોકો છે તેઓને સલામત રીતે બહાર કાઢશે. વડોદરા શહેરના જે પ્રવેશદ્વાર છે તેવા સમા વિસ્તારની અંદર જે સમા ગામ છે, સમા ગામની નજીકનો આ વિસ્તાર છે. નવી નગરી તથા આસપાસના જે વિસ્તારોની અંદર લોકો ફસાયેલા છે તેઓને મદદ માટે અહીંયા પહોંચ્યા છે. જે મદદ માટે આર્મીની ટુકડી છે તે પહોંચી ચૂકી છે જલારામ નગર તથા આસપાસના વિસ્તારોની અંદર, પરંતુ આસપાસના જે વિસ્તાર છે તેના દ્રશ્યો બતાવીશ. સમગ્ર જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વિશ્વામિત્રી નદીનું પાણી સતત અહીંયા આગળ વધી રહ્યું હોવાને કારણે અને ભરાઈ ગયું હોવાને કારણે અહીંયા આ વિસ્તારની અંદર લોકો કપરી પરિસ્થિતિમાં મુકાયેલા છે. અગાઉ વહેલી સવારે અને સાંજ સુધીમાં કેટલાક લોકોને સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે કેટલાક લોકો ફસાયેલા છે કે ત્યાં ચાલતા અથવા તો ટ્રેક્ટર દ્વારા પણ નથી જઈ શકાતું, જેને કારણે જેસીબીની સાથે આર્મીની આ જે બોટ છે તે બાંધીને આર્મીની જે ટુકડી છે તે અત્યારે પહોંચી છે અને આર્મીની જે ટુકડી દ્વારા હવે આ જે ફસાયેલા લોકો છે તેઓને સલામત રીતે બહાર કાઢશે. કેમેરામેન ઇમરાન આપને સીધા દ્રશ્યો દર્શાવી રહ્યા છે કે જે મદદ માટે આર્મીની ટીમ પહોંચી છે. રેસ્ક્યુ ટીમ છે તે હવે પોતાની બોટને સ્ટાર્ટ કરીને જે ઊંડો વિસ્તાર છે ત્યાં પહોંચી રહી છે. જે વિસ્તારની અંદર આ બોટ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે વિસ્તારની અંદર એ કેમેરામેન ઇમરાન દ્રશ્યો બતાવશે આપને કે
કે જ્યાં જે મકાનો છે તે પણ ડૂબી ચૂકેલા છે અને સતત પાણી વધી રહ્યું છે. સ્થાનિક તંત્રએ જરૂરથી અહીંયા પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મદદ શક્ય નહોતી બની. જેટલા લોકોને બચાવી શકાયા હતા તેઓને જરૂરથી અહીંયા બચાવવામાં આવ્યા હતા, પરંતુ હવે જે પરિસ્થિતિ છે, જો મકાનોનો નીચેનો ભાગ છે તે લગભગ ડૂબી ગયો છે. પાણી સતત વધી રહ્યું હોવાને કારણે જે અંદર ફસાયેલા લોકો છે, અથવા તો જો પાણી સતત વધે તો તેઓને જીવના જોખમ ઊભું થાય તેવા લોકોને બચાવવા માટે હવે આર્મી મદદે પહોંચી છે અને અહીંયા સતત આ લોકોને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધી જે સ્થાનિક તંત્ર અને જે સ્થાનિક કોર્પોરેટર છે તે તથા જે સ્થાનિક સ્વયંસેવકો છે તેઓ જરૂરથી મદદ કરી રહ્યા હતા, પરંતુ જે વિસ્તારમાં લોકો ફસાયેલા છે તે વિસ્તારમાં જવું મુશ્કેલ હોવાને કારણે આર્મીની મદદ લેવી પડી છે અને હવે આર્મીનું ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે.